નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમારા ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક મોલ રાજકોટનું જે અમે એક ફાર્મ હાયર કર્યું છે એમાં મુલાકાતે આદરણીય પ્રફુલ્લ દાદા અને જે ખેડૂત છે એ ગોલણભાઈ બંને આપની સામે છે. અને આખું જે આ પંચસ્તરીય છે અને અમે જે આ ફાર્મ હાયર જે કર્યું છે એ કેવી રીતે કર્યું છે એ આજે અમારે તમારા ધ્યાને મૂકવું છે. એટલું નહીં, ગુજરાતના આવા અનેક ફાર્મ અમારે જોઈએ છે, પણ શા માટે જોઈએ છે? લોકોને શુદ્ધ પ્રાકૃતિક ખવડાવવું છે અને એવા ખેડૂતોનું જોઈએ છે કે જેમાં 0% કેમિકલ, 0% ફર્ટિલાઇઝરની વપરાશ હોય અને પ્રાકૃતિક ખેતી કરતા હોય. તો આજે આપણે પ્રફુલ્લ દાદાને આ ફાર્મની વિઝિટ કર્યા પછી એમનો અનુભવ સાંભળીએ. આ ગોલણભાઈનું જે ફાર્મ છે એ પંચસ્તરીય છે. આપણે જે પંચસ્તરીય બાગવાની કહીએ છીએ એ પંચસ્તરીય છે. આની અંદર લગભગ 15 જાતના ફ્રૂટો ઊભા છે. હજી પહેલું જ વર્ષ છે, બીજથી વાવેલું છે અને એક પણ રોગ નથી અત્યારે. અને એની અંદર શાકભાજી છે. 12 મહિનામાં ક્યારેય બંધ નથી થયું શાકભાજી. આપણે બધાને 2 મહિના 3 મહિના શાકભાજી રહે. આ પંચસ્તરીય બાગવાની એમાં 12 મહિનાથી એક ધારા, અમુક વેલા તો 12 મહિનાના, દૂધિયાના, ગલકાના, બધા જ વેલા 12 મહિનાના વેલા જોઈ શકો તમે. એવું આ પંચસ્તરીય ફાર્મ છે. અને એની અંદર એક પણ જાતની દવા છાંટવામાં કે ખાતર નાખવામાં નથી આવતું. તમે એનું આચ્છાદન જુઓ તો ગાંડા થઈ જાવ ને એનું ડેવલપિંગ જુઓ, એના ડોડા જુઓ, એક આરે 3-3, 4-4 ડોડા આવે, એક આરે બધું જ ફ્રૂટ એવું જામ્યું છે. એવી દૂધી, એવા ફૂલ તમે જુઓ તો તમને કલ્પના ન બેસે એવું પંચસ્તરીયમાં છે. અને એ પંચસ્તરીય બાગવાની પ્રવીણભાઈએ રાજકોટ માટે જે સ્ટોલ ખોલ્યો છે પહેલો વહેલો, અને આ ફાર્મ એણે ગીરવે રાખી લીધું છે. એમ માનો કે 1 વર્ષનું ગીરવે, અને 8 લાખ રૂપિયા આ ફાર્મના એણે ચૂકવ્યા છે. કોરા, કશું નહીં, ખેડૂતને કશું નહીં નાખવાનું, 1 રૂપિયો એનો બધો જ ખર્ચ ઉતારવાનો, બધો જ પ્રવીણભાઈનો, અને 8 લાખ રોકડા આપી દીધા છે. એવું આ ફાર્મ છે. જુઓ, તમને કલ્પના નહીં બેસે કે હારું આ પંચસ્તરીયમાં કેવી આવક થાય છે. સરગવા જુઓ, એક પણ આઈટમ નબળી નથી. અને અમે એક આંબાથી માંડીને બધું બીજથી વાવેલું છે. જામફળી, સીતાફળી, બધી જ આઈટમ, એક આઈટમ એવી નથી કે આમાં વાવેલી ન હોય. પોપૈયા છે. તમે આ એટલે જે અમે પંચસ્તરીની રોજે વાત કરી છે, આજે તમને આ રૂબરૂ દેખાડીએ છીએ કે શું થાય. હજી તો આ પહેલું વર્ષ છે, છતાંય 8 લાખ રૂપિયા તમે જોઈ લો. અને એની આખી ખુશ્બુ જોઈ લો, દાયરમ જોઈ લો, એક પણ આઈટમ એવી નથી કે જે નબળી હોય. અને ડેવલપિંગ એક પણ નબળું નહીં. 12 મહિના સુધી વેલો ઝાંખો નથી પડ્યો. વેલો ઉનાળામાં નથી ઝાંખો પડ્યો. એ જોવું હોય તો અહીંયા આવવું પડે, કારણ કે આ વેલો નકર તો હોય જ નહીં. ઉનાળામાં વેલો કરવો એટલે લોઢાના ચણ્યા છે. પણ તમે અહીંયા જોઈ જાઓ, ઉનાળામાં દૂધિયાના વેલા જમાન, ઈના વેલા અત્યારે જામેલા છે. 12 મહિના છે, આજે વેલા એમનેમ છે ને એટલા જ દૂધિયા ભર્યા છે એની અંદર. એટલે કહેવાનો આશય છે કે પંચસ્તરીય વગર ખેડૂતો ઉપર આવી નહીં શકે, કારણ કે 1 લાખથી ઓછી આવક હશે એ ખેડૂત ટકી શકવાનો નથી. જે ખેડૂતનું ફાર્મ હાયર કર્યું છે એવા સુડાવડ ગામના ખેડૂત ગોલણભાઈ વાળા છે, એમનો આપણે અભિપ્રાય લઈએ. જય ગૌ માતા. હવે આજે અમારું ફાર્મ છે એમાં પંચસ્તરી બાગાયત અને બધા જ પ્રકારના શાકભાજી મિક્સમાં છે. કે ભાઈ એક વળ ગુવાર હોય, ભીંડો હોય, ચોળી, તુરિયા, એ રીતે. એનું કારણ છે કે તમે બધું એક હરખું વાવો એટલે રોગ જીવાત વધારે આવે. ત્યાર પછી મેં જે કોન્ટ્રાક્ટ બેઝ કર્યો છે, તો એ લોકો મને ટૂંકમાં રાજકોટ ઓર્ગેનિક જે મોલ છે, પ્રવીણભાઈ આસોંદરિયા અને બીજા પાર્ટનરો જે છે, એ લોકો મને 8 લાખ રૂપિયા ઓનલી ફોર મેનેજમેન્ટ કરવાના આપે છે. એમાં મજૂર જોઈ, બિયારણ જોઈ, ત્યાર પછી ઉતારવાની મજૂરી છે. હું જીવામૃત બનાવું તો ગળ ને ચણાનો લોટ છે, અગ્નિઅસ્ત્ર બનાવું તો તીખું મરચું કે લસણ કે જે કાંઈ બહારથી એક્સપોર્ટ કરું એના પણ પૈસા મળી જાય છે. હું આમાં ખેડ કરું તો ડીઝલના પૈસા મળી જાય છે. મને કોરા 8 લાખ રૂપિયા એ રીતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અમે નક્કી કર્યું. મિત્રો, આવા એક ફાર્મ નહીં, આવા અમારે અનેક ફાર્મ જોશે. એનું કારણ છે કે રાજકોટની 28 લાખની વસ્તી છે, અને એ 28 લાખ વસ્તીના તમે 4 સભ્યોનું ફેમિલી ગણો એટલે એ 7 લાખ ફેમિલી થાય છે. આ પ્રાકૃતિકમાં રોગ નિયંત્રણ જો આ રીતે થાય છે. ગળો આવી ગયો છે તો મકોડાને કીડિયું ક્યાંય નથી રહેવા દીધો, બધો ખાઈ ગઈ. મિત્રો, એ જે 7 લાખ ફેમિલી છે એને ખાલી 1% અમે ગણીએ છીએ તો 7000 ફેમિલી રાજકોટના થયા, જેને 1 કિલો દરરોજ શાકભાજી જોતું હોય તો અમારે 7000 કિલો દરરોજ શાકભાજી જોઈએ. તો વિચાર કરો કે મારે કેટલા ફાર્મ આવા રાખવા પડશે. માત્ર હું રાજકોટના 1% ફેમિલીને ટાર્ગેટ કરું છું. 99% ભલે જે ખાતા હોય એ ખાય. એટલે 7000 કિલો રોજ શાકભાજી જોઈએ.
આજે અમારી પાસે જે વ્યવસ્થા છે એ માત્ર 500 કિલોની છે. એટલે કલ્પના કરો કે હજી અમારે બીજું 14 ગણું ઘટે છે. આ 14 ગણું પૂરું કરવા માટે આવા અનેક ફાર્મ મારે રાખવાના છે, પણ 100% પ્રાકૃતિક હોય, પંચસ્તરીય હોય, જેમાં આચ્છાદન થતું હોય, મિક્સ પાક હોવાતો હોય, જીવામૃત, ઘન જીવામૃતથી લઈને બીજામૃતનો ઉપયોગ થતો હોય અને રોગ જીવાત સામે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર જેવા અસ્ત્રો બનાવીને જેનો ઉપયોગ થતો હોય એવા ફાર્મ જોઈએ છે. આમાં નિંદામણ માટે પણ અમે મજૂર ચડાવીએ છીએ, કારણ કે નિંદામણમાં રાસાયણિકમાં તો દવા હોય છે, પ્રાકૃતિકમાં હજુ એનો ઈલાજ નથી. એટલે મજૂરી ખર્ચથી પણ અમે બીતા નથી. પણ અમારે 100% અણીશુદ્ધ, ઝેર મુક્ત, રસાયણ મુક્ત ખોરાક રાજકોટની જનતાને આપવો છે એ અમારો સંકલ્પ છે. આગામી 1 મહિના